હે ભૂરિયા, મેં સાંભળ્યું કે તમાર ભાભી હાટુ શ્રાવણ મહિનો રહેશે. જો ભાઈ, ભૂખ્યા પેટે મારાથી શ્રાવણ મહિનો ન રહેવાય. ભાભી ના હોય તો આવે, ને કમા ભલ ઘર બેઠી હોય. એના જેવું એકેય નહીં મારા કલેજા. ભૂખ્યા રહી તો જ ભાભી મળે એવું કોને કીધું? જો ભાઈ, કહી દઉં છું, ભૂખ્યા તો નહીં રહેવાય. મળવી હોત મળે, ને કોઈ ભલે ઘરે બેઠી હોય. તારા માટે 2 લાઈન. શ્રાવણ મહિનાનો સોમવાર તો રહેતો હોઈશ ને? હા હો, ઈ તો મહાદેવ હાટુ શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસ તો કરવા જ પડે. વાય પૂજા કરવા જાય? હા, પૂજા કરવા જાઉં તે હરખી છોકરીઓ આવે હો પૂજા કરવા. છોકરીઓ રહેતી હશે, ઘરવાળો હારો જડે. પહેલા પોતે સુધરો ને પછી ઘરવાળા હાટુ રહેજો. હાવ સાચી વાત કીધી તે મારા કલેજા. તારી વાતમાં જરીએ શંકા કે ખોટ નહીં હોય. 100%ની વાત કરી. ભૂરિયા, હાચું કોણ તો અત્યારની છોકરીઓ કેવી ખબર છે? એને કઈ નહીં, ખાલી એટીકેટી થઈને ફરવું જ છે. કઈ કામ તો કરવું જ નથી. અને પછી ઘર બેઠા કહેશે હાલો હોટલમાં ખાવા, પીઝા ખાવા, બર્ગર ખાવા, શોપિંગ કરવાની ચોથી કાઢવા. ત્યાં પૈસા હોય તો ઠીક, નકર પછી હેરાન જ થવાનું છે. ઈ તો વાત છે પાછી. આપણે એને શોપિંગ કરવા ન લઈ જાય, ફરવા ન લઈ જાય તો કે ડિવોર્સ ચાલો. એ અત્યારની છોકરીઓ છે જેવી ફાટેલી. બજારમાં જે દુકાન જાય ને તે હોય દુરત મળતો જ હોય. હા, ધી આવતો હોય તો હવે એમ કરીશ લે. હે ભૂરિયા, તારા ધ્યાનમાં એક છોકરો છે શ્રાવણ મહિનો રહ્યો હોય? ના, મારી ધ્યાનમાં તો એકેય નથી. હે રામ રામ ભાઈબંધ. હે રામ રામ મારા કલેજા. બે ઘડીક વાતો કરીએ. તારે તો હંધાય કલેજા જ લાગે. વાત કલેજાની નથી મારા કલેજા. વાત એમ છે કે ઈ બચારો કારણ અને નામે આપ્યું કાર્યો તે બચારાને કેવું માઠું લાગે. એને તો ખબર નહીં, મને હરખું દુઃખ થાય કે એને ભાઈએ કેવું નામ આપ્યું કાર્યો. શકલ જોઈને ગુણગાન જોઈને અદલ નામ આપ્યું છે ને કાર્યો. હી ઈ વાતે સાચી છે હો, કાંઈ ના નહીં. હે કાર્યા? હાચે કાર્યા, મારે છે ને તને એક વાત પૂછવી હતી. ભૂતડા, મને એવું લાગે છે કે આ કાર્યો છે ને જરૂર રહેતો હશે હો શ્રાવણ મહિનો. જો તું એને સીધે સીધું પૂછીશ ને તો ઈ તો ના જ પાડશે. તું એને છે ને ઊંધી રીતે પૂછ, જાણે ઈ કહેશે કે હું શ્રાવણ મહિનો રહું છું. ધ્યાનથી પૂછજે. ભલે જડબું કારું હોય પણ અંદરથી હરખો ધોરો છે. ઈ ચતુર તો એવો છે ને પછી આપણી જ વાટ લગાડી દે એવો. એની તું ચિંતા ન કર. કાર્ય, શ્રાવણ માસના ઉપવાસ કરીએ ને તો બહુ લાભ થાય હો. આ તો મારાથી છે ને ભૂખ્યા પેટે રહેવાતો નથી, નકર હું તો હમણાં રહી જાઉં. શું લાભ થાય ભૂતડા? તું ડાકલી બંધ રાખને. હવે કંઈક ફાયદા બનાવીને કે સારું લાગે એવું. એટલે એ બોલશે કે હું રહ્યો છું, નકર સાચું નહીં બોલે. એ તું જેવો મને છે ને એવો છે નહીં. ચતુર પડે છે, ચતુર કાગડો. મહાદેવજીનો જે ભક્ત છે ને શ્રાવણ મહિનો રહે ને તો એ મહાદેવજીને બહુ પ્રિય થઈ જાય. ભગવાન શિવજીને બહુ ગમે શ્રાવણ મહિનો. મારાથી તો શ્રાવણ મહિનો રહેવાતો નથી, ને હું તો હમણાં રહી જાઉં. એમાંય તાર ભાભી ખાવાનું એવું અસલનું બનાવે. સ્વાદિષ્ટ હોતું હશે ને? હા, કીધી ખાજે, જાણે આંગળે ચાટી જઈશ. હંમેશ તો છે ને એકબીજાની વિરુદ્ધમાં જ હોય. આજ ખબર નહીં કઈ પાસે દી ઉગ્યો છે. એકચ્યુઅલી છે ને ભૂતડા, હું શ્રાવણ મહિનો જ રહ્યો છું. હા, અમારે ઈ જ ભરવું તું કે તું શ્રાવણ મહિનો રહ્યો છે. હે કાર્ય, મને તો છે ને શ્રાવણ મહિનો રહીને એના ફાયદા ખબર નથી. હવે તું મને સમજાવ કે શ્રાવણ મહિનો રહી તો શું ફાયદો થાય? જો મન છે ને એકે ફાયદો નથી ખબર. ખાલી એક જ ફાયદો ખબર છે કે જો શ્રાવણ મહિનો વાં ઢરે ને તો છોકરી જડી જાય. ઓહો, કાર્યન કારી જોતી લાગે. દુનિયામાં કેવાક માણસ છે, આમેથી આફત માંગે હે ને. મારા કલેજા, આ તારી છે ને જિંદગીની મોટામાં મોટી ભૂલ હશે. પછી તું જોજો પસ્તાય નહીં તો મને કહેજે. ભૂતડા, કેવા નહીં આવે કાંઈ. હે આવજે તો તારે હું તને તારી સમસ્યાનો હલ આપીશ. અને તારે સમસ્યા નહીં હોય ને તોય મંડરાતી આવશે તારા પાસે. જોજે તો ખરો, કેમ કે તો સમસ્યાને જ નોતરું દેશે રહ્યો. જો ભાઈ, મને કાંઈ નથી ખબર. બસ હું શ્રાવણ માસના ઉપવાસ કરું છું મારા ઘરવાળી હાટું. હા તો કર, બીજું શું હોય? અમે માવા ખાઈને પિચકારીઓ મારીને તું ભૂખ્યા પેટે વેફર ખા. હાલો કાર્યા, ભલે હો તો હવે અમે તો જઈએ. સલાહ દેવા આયા તા પણ સલાહ લીધી નહીં, શું કામનું? હાલો ત્યાં ભૂતડા, આપણો તો સમય બરબાદ થઈ ગયો કા? ભૂરિયા, આ છે ને બરબાદ થયો ન કહેવાય. આપણે તો સલાહ જ આપી ત્યાં, લેવી ન લેવી એની મરજી. બાકી આપણે તો બરોબર જ વાપર્યો છે. ભગવાન કરે બધાનામાં સદબુદ્ધિ દે. ઓહો જલપારાણી, આજ તો જો શાક બકાલામાં કેવી ગરદી છે કા? ભૂતળી બેન, શાક બકાલામાં ગરદી નથી, પરે ગરદી છે. શું થયું કોણ જાણે. આપણે ન જોવા જેવા બાઈ એવામાં. અને અદલ કે કક થયું હોય ને તો આપણને તો 2 દી સુધી નીંદરે ન આવે. હા સાચી વાત હો ભૂતળી બેન તમારી.
જલપારાણી અત્યારે છે ને શ્રાવણ મહિનો હાલે છે રે ને તે અમુક છોકરાઓ તો બચારા હરખા વ્રત કરતા હશે એને ઘરવાળી હાટું. અને ઘરવાળી તો શ્રાવણ મહિનામાં પીઝા અને બર્ગર ને ઢચાડતી હશે. હા અત્યારે તો ઈ જ જમાનો ચાલે છે રહ્યો. એમાં કાંઈ ખોટ નહીં હો જલપાબેન. અત્યારની છોકરીઓને કાંઈ ભરોસો નહીં, અંધોઈ જોઈને જાય. આ છે એક વસ્તુ ન હોય તો આવે પાછી. કોણ જાણે હવે ભગવાન કઈ માટી વાપરે છે. ભગવાને તો અસલ ઘડ્યા હોય, છોકરીઓ જેવી નીકળે શું કરે. અને એક અમારા જમાનામાં હતું, અમે છે ને ગમે એવું હોય ને તોય હલવી લેતા. જલપાબેન તમારા જમાનાની તો વાત જ અલગ છે. અમારા જમાનામાં તો હાચ હતી હાચ. ત્યાં અત્યારે કઈ ખોટ નથી કઈ. હી મજાક કરું છું જલપાબેન. હા એ તો મને ખબર છે ભૂતળી બેન, તમે મજાક જ કરો. મને છે ને કોઈના ભેગે મજાક કરવો ના ગમે, હું એક તમારા સાથે જ મજાક કરું. એવું કેમ જલપારાણી? તમે છે ને મજાક થોડોક અસલનો કરો છો, સારો લાગે ને એવું, આપણને માઠું લાગે એવું ના કરો. નહીતર અમુક છોકરીઓ તો પગામાં જુએ નહીં ને આપણને કહી દે હંધુએ. હા સાચી વાત છે, આ તો હું બચારા ભગવાનના ઘરની ભોરી માણ. હા અને એટલે ભોરા નથી હો તમે. શાક બકાલું ક્યાંથી લેવું હોય કયો લઈ લઈ, અહીંયાથી જ લઈ લઈએ. અને જો ને કેવું અસલ સરસ નથી, એક પણ માખી ના બેસે. અહીંયાથી લેવું છે લઈ જ લેવાય ને, એમાં શું હોય કેવું મસ્ત છે જો. રેવા દો ને જલપાબેન, આપણે છે ને અહીંયાથી નથી લેવું. આપણા ઘરની નજીક છે ને એક દુકાન, ત્યાં અસલ ને શાકભાજી મળે છે ને અહીંયાથી તો સસ્તું જ હોય. અહીંયા 30 રૂપિયા હોય તો અહીંયા 20 રૂપિયા હોય, એટલો બધો ફરક છે. હાલો જલપાબેન ત્યાંથી જ લઈ, હું તો ત્યાં જ લઉં હો. હું આવી મોઘી બજારમાં ના આવું બાઈ. ભૂતળી બેન મને પણ લેવામાં કાંઈ નથી, પણ વાત ઈ છે કે ત્યાં છે ને બહુ માખીઓ બેસે શાકભાજી ઉપર. શાકભાજી ઉપર તો વાડીમાં લટકતું હોય ને ત્યારે બેહે. આપણે ત્યાં જોવા ગયા તા. એ સાચી વાત તમારી. તો હાલો આપણે ત્યાંથી જ લઈ લઈ, સસ્તું મળે છે ને. હા તે સસ્તું મળે ત્યાંથી જ લેવાય ને. આ મોઘામાં કોણ આવે જુઓ તો, એટલા ત્યાં વેચાતું નથી, ઢગલા ને ઢગલા પડ્યા છે. અને ઓલી દુકાનમાં જાવ ને તે ઘડીકમાં માલ ખતમ થઈ જાય અહીંયાને. હું તો ત્યાં જાતી નથી એટલે મને ખબર નથી હો. હવે તમે છે ને માર ભેગે રહેવા માંડી ગયા ને તે હવે તમે એમાં જ હાલશો માર ભેગે સસ્તીમાં. આવા મોઘામાં કાંઈ નથી લેવું, એટલા જ વાધી થયા હોય તો મને પાણીપુરી ખવડાવી દેજો. ના ના એટલા બધા વાધી નથી હો, નકર તમારે ક્યાં ખાલી આવી જતું તો પાણીપુરી ખવડાવીને. કેવી ઘરવાળી છે કોણ જાણે. કેરવાની ભૂખ લાગી છે મને ને હું અહીંયા છું ને પોતે ભાટકે છે રહી. પાછી તો ક્યાં ગઈ એ નથી ખબર, ફોને ન ઉપાડે. એવી તો ચાલાક છે. ખબર નહીં અમુક એને ઘરવાળી હાટુ શ્રાવણ મહિનાના ઉપવાસ કેવી રીતે કરતા હશે. પહેલા બે ઉપવાસ કરશે અને પછી બે કંકાસ કરશે. હે ભગવાન, ભૂખ તો લાગીને કાંઈ. પાછા આજ તો સમોસા ના ખાધા, નકર સમોસા તો ખાઈએ. મને શું ખબર કે રખડવા ભાગી ગયા છે, નકર ખાઈ ના આવું, નકર ગારા કોણ ચાવે. કાંઈ કામની નહીં, કમાવું ખાલી એને ખાવાનું જ બનાવવાનું, તોય નહીં એક બટકું રોટલો નહીં દે. શું કરે કોણ જાણે ને. પૈસા તો રે લટામટામાં જ વાપરે. તમને કહું છું બે રે એવા હોય, સમજવું હોય તો સમજી જાજો, નકર મારે શું. હું તો આ પસ્તાવું રહ્યો, હવે તમે પસ્તાજો, બે ભેગા થઈને રાડું પાડશું. હે દરવાજો ખકડે છે રહ્યો, મારે બે રૂવાયું લાગે. હવે ચૂપ થઈ જાજો, નકર મારા ઉપર આફત આવશે હંધીએ. તમારે તો શું, તમારું તો ઘર ગોત્યું નહીં જડે, હું અહીંયા મરાઈ જઈશ. ક્યારે આવ્યો ભૂતળા? કઈ પાસે ઓટો મારી આવી? અમે ગયા શાકભાજી લેવા. હારું લે ત્યાં લઈ આવી. હવે લઈ જાવી છું ને બાર ધોવા રાખી છે, ધોઈને પછી જ અંદર લઈ આવાય, એમને એમ ન લઈ આવાય કઈ. હા આજ વરી સુધરી, નકર કોઈ દી નાસે નહીં લકરી. 3 દી થયા તો ગંધાતી હોય પસીના વારી. ના હું નહીં, ઉપાડી કોક બીજાને. હારું લેતી કોઈ કેર કર્યા વાળું તો નથી, ચિંતા કર્યા વાળું તો છે. આમ તો એ બરોબર છે, તમારી ચિંતા કરો, હું તો આ હાલી. આજે શનિવાર છે, હનુમાન ભગવાનના દર્શન કરતા આવજો. હવેથી છે ને હનુમાનજીના મંદિરે રોજ રોજ દર્શન કરવા જવાનું રાખો, નકર પછી દુવિધા આવશે તો હનુમાનજી એ કહેશે કે શનિવારે આવજે જા, ત્યારે હું મદદ કરીશ. માથા ભારે છે, પાછી તો પૂછશે નહીં કે કેમ આવ્યો, ભૂખ લાગી છે. આ તો કઈ નહીં, ભાગવું છે ખાલી. હવે ઓઢીને હુતી હશે આખો દી, નકર એ ફોન જોશે. 2GB ઉડે ત્યાં સુધી તો જોઉં ને, નકર તો વેસ્ટ જાય. ફોન જોયા સિવાય તો કોઈ ધંધો જ નથી. ઊભી રે, હવે તો તારું સીમ જ બંધ કરાવી નાખવું છે. હવે તમે જ કયો, આવા બેરા હાટુ શ્રાવણ માસના ઉપવાસ કરાય? ભૂખ્યા રહી રહીને ઉપવાસ કરશું ને એ વસૂલ નહીં થાય.